નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વાંસદા તાલુકાના ઉનાઈ ગામની. વાંસદા તાલુકાનું ઉનાઈ ગામ એટલે વિકાસની હરણફાળમાં અગ્રેસર સ્થાન ધરાવતું ઉનાઈ ચરવી ગામ. ઉનાઈ એટલે માતાજીના નામથી વિશ્વવિખ્યાત છેલ્લા 4 વર્ષથી ઉનાઈ વિકાસની હરોળમાં વાંસદા તાલુકામાં સૌથી આગળ વધી રહેલું ગ્રામ પંચાયત છે. ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ મનીષ પટેલ અને ડેપ્યુટી સરપંચ ધવલ ઢીમ્મર અને ગ્રામ પંચાયતના સભ્યોની સાથે ધારાસભ્યના હસ્તે 1,36 લાખથી પણ વધુના રકમના વિકાસના ખાતમુહૂર્તના કામો કરવામાં આવ્યા. મનીષભાઈની સરપંચ તરીકે પસંદગી બી એટલા માટે કરી કે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે એમણે 5 વર્ષ તાલુકા પંચાયતની દરેક ઓફિસ હોય, જિલ્લા પંચાયતની દરેક ઓફિસ હોય, કઈ જગ્યાએથી ગ્રાન્ટ મળે, એટીવીટી એટલે શું કહેવાય, ઘણા બધા સરપંચને એટીવીટીનું ફૂલ ફોર્મ જ નહીં ખબર હોય, આખું શું કહેવાય. તો આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એટલે એટીવીટી. કોઈ વાર એમ કે ટીએસપીમાં જવાનું છે, પણ ટીએસપી એટલે શું? ટ્રાઇબલ સબપ્લાન. ઘણી બધી ગ્રાન્ટો એવી હોય, 15માં નાણાં પંચની ગ્રાન્ટ હોય, એટલે એ બધી જાણકારી આપણી પાસે હોવી જોઈએ. એ સભ્ય હોય, સરપંચ હોય, ધારાસભ્ય હોય, કોઈ બી નીચેના પાયાના લેવલથી જ્યાં સુધી ઉપર નહીં આવે ત્યાં સુધી એને ખબર જ નહીં હોય કે કઈ ગ્રાન્ટ કાં વપરાય. એવી જ રીતે ઉનાઈ એ માત્ર બજાર વિસ્તારથી જ નથી બનેલું. ઉનાઈની સાથે ચરવી જોડાયેલું તો જ ઉનાઈ શોભે, નહીં તો ઉનાઈ શોભતું નથી. વાંસદા તાલુકાના 95 ગામડામાં કરોડોના વિકાસના કામો કરતી પંચાયત હોય તો ઉનાઈ ગ્રામ પંચાયત. અને ઉનાઈ ગ્રામ પંચાયતના સભ્યશ્રીની ટીમ છેલ્લા 4 વર્ષમાં 4 કરોડથી પણ વધારાના વિકાસના કામો કરી ચૂકી છે. ઉનાઈ ચરવીના સરપંચ મનીષ પટેલને હાલમાં જ શ્રેષ્ઠ સરપંચનો પણ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. એવા સરપંચ જેમણે યોજનાઓ થકી લાવેલ ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાના વિકાસના કામો કર્યા છે. ઉનાઈ ચરવી પટેલ ફળિયામાં પ્રવીણભાઈ મગનભાઈ પટેલના ઘરથી મોહનભાઈના ઘર તરફ જતો એટલે નાયકીવાડવાળો એ પણ 1,10,000નો આપણે કર્યો છે. ઉનાઈ ગામે વાંસદા મુખ્ય રસ્તાથી નાયકીવાડ તરફ 3 લાખનો. ઉનાઈમાં સૌથી મોટી સમસ્યા છે કચરાની. તેના માટે આપણે જિલ્લા પંચાયતમાંથી 22 લાખનું મશીન મંજૂર કરાવી દીધું છે જિલ્લા પંચાયતમાંથી, અને તેના મૂકવા માટે પતરાના શેડ 2,30,000નો આપણે મંજૂર કર્યો છે. નિસાર તરફ આવતો 5 લાખ રૂપિયાનો મંજૂર થઈ ગયો છે રસ્તો. ઉનાઈ ચરવી ગ્રામ પંચાયત આજે નવસારી જિલ્લાની મોડેલ ગ્રામ પંચાયત બની ચૂકી છે, જે વાંસદા તાલુકા અને નવસારી જિલ્લાએ ગૌરવ લેવા જેવી બાબત છે. એકમાત્ર પંચાયત છે જે કરોડોના કામ યોજનાઓ થકી કર્યા છે. તમે જે કીધું તે પ્રમાણે સામાન્ય પંચાયતો લાખોના અંદર જ કામ કરતા હોય છે. કરોડનું કામ તમે પહેલી વાર સાંભળ્યું તેવું અમે પણ એવું માનીએ છીએ કે આવી પહેલી પંચાયત હશે જે તાલુકા પંચાયતની તમામ ગ્રાન્ટો, જેમ કે એટીવીટી હોય, ટીએસપી હોય, 15માં વિવેકાધીન હોય, કે તાલુકા પંચાયતના 15માં નાણાં પંચના કામ હોય, કે પછી જિલ્લા કક્ષાના કામો હોય, એ ખેંચીને 1,36 લાખનું 1 વર્ષનું કામનું ખાતમુહૂર્ત આજે પહેલીવાર ઉનાઈ ગ્રામ પંચાયતે કરી બતાવ્યું. તેમાં મારી સમગ્ર ટીમનો સાથ સહયોગ છે. અગાઉ તમે જે કામ કર્યા છે, પાછલા 3 વર્ષમાં જે પંચાયતમાં તમે કામ કર્યા છે, એ કેટલા રૂપિયાના કામ કર્યા છે? એ અગાઉ અમે કામ કર્યા છે, અંદાજિત 4 થી 4.5 કરોડના કામો અમે પૂર્ણ કર્યા છે. તો ઇતિહાસમાં કહીએ તો પ્રથમ એવી નવસારી જિલ્લાની પંચાયત બની કે જેણે આ લેવલ ઉપરથી આટલા કરોડોના કામ કરાવ્યા. એમાં તમારું કહેવું પણ સાચું છે, કારણ કે દરેક સરપંચ મહેનત તો કરતો હોય છે, પણ તમામ યોજનાનું કામ લાવવા માટે અનુભવ ખૂબ જરૂરી છે. મેં પહેલાં 5 વર્ષ પંચાયત સભ્યોમાં કામ કર્યું છે, પછી 5 વર્ષ તાલુકા પંચાયતનું કામ પંચાયત સભ્ય તરીકે કામ કર્યું છે, અને હવે પછી સરપંચ બન્યો છું. એટલે કઈ યોજનામાંથી ક્યારે ગ્રાન્ટ માંગવી અને કઈ ઓફિસમાં જઈને કામ માંગવું, એ તમામ મારા અનુભવનો નિચોડ આજે ઉનાઈ ગ્રામ પંચાયત વાસીઓને મળે છે. એવી કોઈ ગ્રામ પંચાયત બીજી ખરી? વાંસદા તાલુકાની વાત કરું છું કે એમાં કોઈ કરોડોના કામ કર્યા એવા? એમાં મોટી ગ્રામ પંચાયતો જે છે એના 15માં નાણાં પંચના પૈસા વધારે હોય એટલે કરી શકે છે, પણ યોજનાકીય કામ જે તાલુકાના યોજનાકીય કામ હોય ને કામોને ફાળવણીમાં જો મોટું કામ ખેંચવાનું હોય, એમાં મને એવું માનવું છે કે મારી ઉનાઈ ગ્રામ પંચાયત નંબર 1 લઈ જાય. નંબર 1 એટલે કે નવસારી જિલ્લાની પ્રથમ એવી ગ્રામ પંચાયત જે છે તેણે યોજનાકીય કામમાં કરોડોના કામ પ્રજાને સમર્પિત કર્યા છે અને આજે ખાતમુહૂર્ત પણ કરે છે. આવનાર સમયમાં હજુ કેટલા કામો કરવાની તમારી? અમારા આવનાર સમયમાં ઘણા એવા કામો છે
કે જે બાકી છે, અમારી એની તૈયારી પણ ચાલુ છે. અને અમારું આ જે ગામ ઉનાઈ માતાનું ગામ એમ તો આખા ભારત દેશમાં પ્રખ્યાત છે ગરમ કુંડના પાણીથી અને ઉનાઈ માતાના નામથી. પણ મારે અને મારી ટીમ એક નેમ લીધી છે કે આ ગામને એક અલગ ઓળખાણ આપવી છે અને વિકસિત ગામ અને સ્વસ્થ ગામ તરીકે જણાય. મારી પંચાયતની બોડી જે છે એમાં મારા ડેપ્યુટી સરપંચ હર હંમેશા જ્યાં પણ મારે જવાનું હોય તો રાત દિવસ મારી સાથે હોય છે. સાથે સાથે મારી બહેનો જે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, અને 4 વર્ષમાં જે અમે ડિસિઝન લીધા છે એમાં કોઈએ પણ અમને વાંધો કે વચકો ઉઠાવ્યો નથી ને સહયોગ આપ્યો છે. એટલે તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે જ્યારે પણ એમને હું હાકલ કરું છું ખડે પગે લોકો ઊભી રહી છે. ફરીવાર કહું છું, એક એવી પંચાયત છે જેણે કરોડોના કામ યોજનાઓ થકી કર્યા છે, જ્યારે અન્ય એવી ઘણી પંચાયતો છે, એવા ઘણા સરપંચો છે જે ચૂંટાઈને સરપંચ ઉપર આવી તો જાય છે, પણ એમને શીખતા 3 વર્ષથી પણ વધુ નીકળી જાય છે. જેથી જે રીતની યોજનાઓ ક્યાંથી લાવી, કઈ રીતે સરકારની યોજના થકી કામ કરવું એ સમજમાં જ એમનો સમય નીકળી જતો હોય છે. ઉનાઈ ચરવીના સરપંચ જે વાંસદા તાલુકા પંચાયતમાં સભ્ય પણ રહી ચૂક્યા છે, અને એમનો અનુભવ, એમની દીર્ઘદ્રષ્ટિ આજે ઉનાઈ ચરવી પંચાયત નવસારી જિલ્લાની સૌથી વધુ યોજનાઓ થકી વિકાસ કરતી પંચાયત બની ચૂકી છે.